હલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. આપણે ચેપ્ટર 10 ધોરણ 12ની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું આજે આપણું આ બીજું લેક્ચર છે, બરાબર. તો બીજા લેક્ચરની અંદર આજે આપણે શું શું અભ્યાસ કરીશું તેના વિશે પહેલાં આપણે જોઈ લઈએ. તો આ લેક્ચરની અંદર આપણે sp2 CS બંધ ધરાવતા હેલો સંયોજનો વિશે જોઈશું. વિનાઇલિક હેલાઇડ સંયોજન કોને કહેવાય, એરાઇલ હેલાઇડ સંયોજનો કોને કહેવાય, બીજું નોર્મલ, આઇસો આ સંયોજનો કોને કહીશું તેના વિશે જોઈશું. જેમ ડાયહેલાઇડ એટલે કે આલ્કાઇલિડિન હેલાઇડ સંયોજનો, વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો એટલે કે આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનો, અને મોસ્ટ આઈએમપી CX બંધનો સ્વભાવ અને હેલો સંયોજનોની બનાવટની પદ્ધતિઓ, અને એની ફર્સ્ટ પદ્ધતિ લઈશું આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર. તો લેક્ચર સ્ટાર્ટ કરીએ તો અહીંયા સૌથી પહેલું sp2 સંકરણ ધરાવતો CX બંધવાળો કાર્બન ધરાવતા સંયોજનો, એટલે કે જે કાર્બન પર હેલોજન જોડાયેલો હોય તે કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો એની અંદર પહેલું આપણે વિનાઇલિક હેલાઇડ સંયોજનો. તો સૌથી પહેલું વિનાઇલ સમૂહ કોને કહેવાય તેના વિશે કહી દઉં. વિનાઇલ સમૂહ કોને કહેવાય? તો વિનાઇલ સમૂહ આપણે કહીશું અહીંયા CH2 ડબલ બોન્ડ CH બોન્ડ, આ ભાગને કહેવામાં આવશે વિનાઇલ સમૂહ. જેનો આ કાર્બન તે sp2 સંકરણ ધરાવે છે. આ કાર્બન sp2 સંકરણ ધરાવે. હવે તે કાર્બન સાથે હેલોજન જોડાય તો તેને કહેવાય વિનાઇલિક હેલાઇડ સંયોજન. એટલે કે હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધના sp2 સંકૃત પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને વિનાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા ઉદાહરણની અંદર અહીં રેખાચિત્રમાં બે જ કાર્બન છે. આ હેલોજન જોડાયેલો છે. આ કાર્બન અને આ કાર્બન, ટોટલ કેટલા કાર્બન? 2. અને બંને કાર્બનનું સંકરણ sp2 છે અને sp2 ના કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે. તો એનું નામ બનશે હેલો ઇથિન, અને સમૂહ તરીકે એને ગણતા હોય તો વિનાઇલ સમૂહ કહેવાય. આ ભાગને કયો સમૂહ કહેવામાં આવશે? વિનાઇલ સમૂહ. તો આને કહીશું આપણે વિનાઇલિક હેલાઇડ. હવે ધારો કે X ની જગ્યાએ Cl જોડી દઉં તો કેટલા કાર્બન? 1 2. તો 2 કાર્બન એટલે ઇથિન, અને આ પહેલા કાર્બન ઉપર Cl એટલે ક્લોરો ઇથિન. તો આને કહીશું વિનાઇલ ક્લોરાઇડ. CH2 ડબલ બોન્ડ CHCl એને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. હવે આપણે ચક્રીય રચનામાં જોઈએ તો આ ભાગને તમે દબાવી દો તો સાયક્લોહેક્ઝેન, એમાં દ્વિબંધ આવ્યો તો સાયક્લોહેક્ઝિન, બરાબર. તો આ ભાગની અંદર આપણે દ્વિબંધ આવ્યો તો સાયક્લોહેક્ઝિન કહ્યું. શું કહ્યું? સાયક્લોહેક્ઝિન. હવે આ સાયક્લોહેક્ઝિનની અંદર આ કાર્બન બંને બાજુથી દ્વિબંધને ક્રમ સરખો મળે તો નંબરિંગ ક્યાંથી થશે? અહીંયાથી. તો 1 અને આ 2. તો પહેલા કાર્બન ઉપર હેલોજન છે માટે આને નામ આપીએ 1 હેલો સાયક્લો હેક્ઝ 1 ઇન. તો વિનાઇલિક હેલાઇડ સંયોજન તમને વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ. હવે આપણે બીજા જોઈએ, આગળ વધીએ તો અહીંયા આપણે સેકન્ડ એરાઇલ હેલાઇડ સંયોજન. એરાઇલ હેલાઇડ સંયોજન એટલે આપણું બેન્ઝીન વલય. બેન્ઝીનની અંદર દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે. દરેકે દરેક કાર્બન કયું સંકરણ ધરાવે? sp2. અને આ કાર્બન પર જ હેલોજન જોડાય તો તેને એરાઇલ હેલાઇડ સંયોજન કહેવાય.
એટલે હેલોજન પરમાણુ એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન સાથે જોડાય તો તેને એરાઇલ હેલાઇડ કહેવાય. જેમ કે તમે જાણો છો 11માની અંદરથી કે બેન્ઝીન વલય ઉપર X જોડાયો તો તેને કહીશું હેલો બેન્ઝીન. હવે અહીંયા આપણે જોઈએ તો ClX અને હેલાઇડ અને મિથાઇલ. તો સૌથી પહેલો ક્રમ મિથાઇલને 1 2 3 4 અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. હેલાઇડમાં શરૂઆત થાય H અને મિથાઇલમાં M. તો IUPACમાં જેને અંગ્રેજી મૂળાક્ષરમાં પ્રથમ ક્રમ મળ્યો હોય તેને લઘુત્તમ ક્રમ મળે. માટે આનું નામ બનશે 1 હેલો 4 મિથાઇલ બેન્ઝીન. આને બીજું પણ નામ આપી શકાય. બીજું નામ આપવું હોય તો 4 હેલો ટોલ્યુઇન. 4 હેલો ટોલ્યુઇન અથવા ઓર્થો હેલો ટોલ્યુઇન. ઓર્થો હેલો ટોલ્યુઇન. ઓકે, તો આ હતા sp2 જે સંકરણ ધરાવતો કાર્બન હોય તેની સાથે હેલોજન જોડાયેલો હોય તો તેના આપણે બે પ્રકાર છે, એક વિનાઇલિક હેલાઇડ અને બીજો છે એરાઇલ હેલાઇડ. હવે આપણે યાદ રાખજો, તમે 11માની અંદર શીખી ગયા નોર્મલ, આઇસો અને નિયો કોને કહેવાય. નોર્મલ મતલબ કાર્બન પરમાણુની અહીંયા ફક્ત સરળ શૃંખલા હોય અને પ્રાઇમરી કાર્બન ઉપર જ કોઈ સમૂહ જોડાય. કાર્બન આપણા 4 પ્રકારના છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પણ એમાં પણ ફક્ત પ્રાઇમરી કાર્બન ઉપર જ જોડાય તો તેને કહીશું આપણે નોર્મલ. ફક્ત કાર્બનની સરળ શૃંખલા હોય તો એને નોર્મલ કહેવાય. એની શાખામાં કોઈ બીજો કાર્બન આવવો જોઈએ નહીં. જેમ કે 3 કાર્બન, પણ પહેલો કાર્બન CH2 CH2 CH3, આ પ્રથમ કાર્બન એ પ્રાઇમરી કાર્બન છે અને એની સાથે હેલોજન જોડાય તો આ ભાગને કહેવાય નોર્મલ પ્રોપાઇલ. ત્યાર પછી 4 કાર્બન. 4 કાર્બનમાં પહેલા કાર્બન જે પ્રાઇમરી કાર્બન છે એની ઉપર જ હેલોજન જોડાતો હોય અથવા તો પ્રાઇમરી કાર્બન ઉપર કોઈ સમૂહ જોડાતો હોય તો તેને કહીશું નોર્મલ 4 કાર્બન એટલે બ્યુટાઇલ. હવે આઇસો કોને કહેશો? આઇસો કોને કહેવાય કે કાર્બનની લાંબી શૃંખલા હોય અને તેના છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ આવેલું હોય તો તેને આઇસો કહેવામાં આવે છે. કાર્બનની લાંબી શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય CH3 તો તેને આઇસો કહેવામાં આવે છે. અહીંયા આપણે 3 કાર્બનની વાત કરીએ તો 3 કાર્બનની અંદર બીજા કાર્બન ઉપર, બરાબર, એટલે અહીંયાથી ગણો તો પહેલો, બીજો, તો છેલ્લેથી બીજો આ કાર્બન CH3 નીચે મૂકી દીધો તો આને કહીશું આઇસોપ્રોપાઇલ. પ્રોપાઇલ કેટલા? એમ કે કારણ કે અહીંયા 1 2 અને 3 છે તો આને કહ્યું આઇસોપ્રોપાઇલ. આ જ પ્રમાણે અહીંયા 1 2 3 અને ટોટલ કાર્બન 4, જેમાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે તો આને કહીશું આપણે આઇસોબ્યુટાઇલ. આઇસોપેન્ટાઇલ પણ આ રીતે કે CH3 CH CH3 CH2 CH2 બોન્ડ. તો ટોટલ 5 કાર્બન એટલે આઇસોપેન્ટાઇલ. સપોઝ હું 6 કાર્બન કરી દઉં તો આઇસોહેક્સાઇલ. 7 કાર્બન કરી દઉં તો આઇસોહેપ્ટાઇલ. આઇસો માત્ર 3 થી 7 કાર્બન માટે જ બને. 8 કાર્બન ઓક્ટેન માટે આઇસો આ રીતે લખાતો નથી. ઓકે, એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો અહીંયા
આપણે બે જોઈ વસ્તુ, નોર્મલ કોને કહેવાય અને આઈસો. નિયો કોને કહેવાય? નિયો કોને કહીશું? નિયો એટલે કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ હોય. છેલ્લેથી કાર્બનની લાંબી શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ આવેલા હોય તો તેને નિયો કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ટોટલ કાર્બનની ગણતરી કરીએ તો 1 2 3 4 અને 5 કાર્બન છે. 5 કાર્બન એટલે પેન્ટેન, પણ એક H ઓછો છે માટે પેન્ટાઇલ. પણ આ લાંબી શૃંખલા ગણીએ તો અહીંયાથી 1 2 3 3 કાર્બન છે, જેમાં અહીંયા છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ છે, માટે આને નિયોપેન્ટાઇલ કહીશું. શું કહીશું? નિયોપેન્ટાઇલ. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા ટોટલ કાર્બન 1 2 3 4 5 અને 6. 6 કાર્બન એટલે હેક્ઝેન, પણ એક H ઓછો છે છેડા ઉપર તો હેક્ઝાઇલ. અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ છે, તો છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ હોવાથી આને નિયોહેક્ઝાઇલ કહીશું. એ જ પ્રમાણે 7 કાર્બન હોય તો નિયોહેપ્ટાઇલ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, નોર્મલ કોને કહેવાય? નોર્મલ કોને કહેશો? તો નોર્મલ આપણે કહીશું ફક્ત કાર્બનની લાંબી શૃંખલા હોય તો નોર્મલ, તેના પ્રાઇમરી કાર્બન ઉપર જ સમૂહ જોડાય. જેમ કે 3 કાર્બનના પહેલા ઉપર જોડાય તો નોર્મલ પ્રોપાઇલ, 4 કાર્બનના પહેલા ઉપર જોડાય તો નોર્મલ બ્યુટાઇલ. આઈસો કોને કહેવાય? તો કાર્બનની લાંબી શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર જો મિથાઇલ ગ્રુપ 1 આવેલું હોય તો તેને આપણે કહીશું આઈસો. 3 કાર્બનમાં આઈસો કેવી રીતે બને? તો 2 કાર્બન લાઇનમાં મૂકી દો, એક નીચે લબડાવો, અને જે લાઇનમાં હોય સરળ શૃંખલા લાંબીમાં એમાં ડોટ મૂકો, એક હાઇડ્રોજન ઓછો તો આઈસોપ્રોપાઇલ. 4 કાર્બનમાં હોય તો 3 કાર્બન એક જ લાઇનમાં, બીજા કાર્બન છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ મૂકો તો આઈસોબ્યુટાઇલ. પેન્ટાઇલ હોય તો 4 કાર્બન સળંગ શૃંખલામાં મૂકો અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ મૂકો. નિયો હોય તો લાંબી શૃંખલાના છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ ટીંગાઈ દો તો નિયો બની જાય. જેમ કે 3 કાર્બન હોય અને 2 કાર્બન છેલ્લેથી બીજા ઉપર મૂકીએ તો નિયોપેન્ટાઇલ. 4 કાર્બન હોય અને છેલ્લેથી બીજા ઉપર 2 મૂકીએ તો નિયોહેક્ઝાઇલ કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે બીજું એક ખાસ અગત્યનું જોઈએ, જેમ ડાયહેલાઇડ. જેમ ડાયહેલાઇડ, આનું સામાન્ય નામ જુઓ તો આલ્કાઇલિડીન. આલ્કાઇલિડીન ડાયહેલાઇડ. આલ્કાઇલિડીન ડાયહેલાઇડ. વિદ્યાર્થીઓ બહુ જ ભૂલ કરે, આલ્કાઇલિડીન કે આમાં ઇન આવે છે એટલે દ્વિબંધ સમજી બેઠા છે, પણ ના, એક જ કાર્બન ઉપર બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો તે બધા સંયોજનને આલ્કાઇલિડીન હેલાઇડ સંયોજન કહેવાય છે. એક જ કાર્બન ઉપર બે હેલોજન સમૂહ જોડાયેલા હોય તો તેને આલ્કાઇલિડીન સંયોજન અથવા એને જેમ ડાયહેલાઇડ કહે છે. જેમ કે આ કાર્બન ઉપર બે હેલોજન જોડાયેલા છે તો આને જેમ ડાયહેલાઇડ અથવા આલ્કાઇલિડીન ડાયહેલાઇડ કહીશું. અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ તો અહીંયા ટોટલ કાર્બન જુઓ તો સૌથી પહેલા IUPAC મુજબ કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરીએ તો 1 2 3. હું આ બાજુથી નંબરિંગ કરીશ તો પણ 2 નંબર ઉપર જ છે, પણ બીજા કાર્બન ઉપર બે હેલોજન સમૂહ જોડાયેલા છે માટે આને કહીશું આલ્કાઇલિડીન ડાયહેલાઇડ. શું કહીશું આને? આલ્કાઇલિડીન ડાયહેલાઇડ. ઓકે, તો નામકરણ કરીએ તો બીજા કાર્બન ઉપર બે ક્લોરીન તો 2 2 ડાયક્લોરો. 3 કાર્બન એટલે પ્રોપેન 2 2 ડાયક્લોરો પ્રોપેન. એ જ પ્રમાણે ધારો કે આ રીતે હોય કે CH3 CH
CH3 CCH Cl Cl. ટોટલ કાર્બન 2 છે એટલે ઇથેન. પણ આ કાર્બન ઉપર 2 સમૂહ હોવાને કારણે આને આલ્કાઇલિડીન ડાયહેલાઇડ કહેવાય. તો આલ્કાઇલિડીન, આલ્કાઇલ એટલે ઇથાઇલિડીન, ઇથાઇલિડીન ડાયહેલાઇડ, ઇથાઇલિડીન ડાયહેલાઇડ. IUPAC માં કહીએ તો 1,1 ડાયક્લોરોઇથેન. 2 જ કાર્બન જેના પ્રથમ કાર્બન ઉપર 2 Cl છે એટલે આને કહીશું 1,1 ડાયક્લોરોઇથેન. ઓકે, તો આ થયો જેમ ડાયહેલાઇડ અથવા આલ્કાઇલિડીન ડાયહેલાઇડ. હવે વિસિનલ ડાયહેલાઇડ, આ શબ્દો યાદ રહી જાય પણ ખાસ અગત્યના આ છે આલ્કાઇલિન ડાયહેલાઇડ. આલ્કાઇલિન ડાયહેલાઇડને જ વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. 5 પાસેના કાર્બન ઉપર એક હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. જેમ કે આ કાર્બન ઉપર પહેલા ઉપર એક X, બીજા ઉપર એક X અને બંને કાર્બન પાસેના કાર્બન ઉપર, માટે આને કહીશું વિસિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે 2 કાર્બન 1 2 ઇથેન. તો ઇથેનના પહેલા ઉપર Cl અને બીજા ઉપર Cl. તો IUPAC નામ કરીએ તો 1,2 ડાયક્લોરોઇથેન. એટલે 2 હેલાઇડ તમારે ખાસ યાદ રાખવા પડશે MCQ માટે. એક જેમ ડાયહેલાઇડ અને બીજું એ વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, હવે આપણે આગળ ખાસ અગત્યના ટોપિક ઉપર જતા રહીએ, ચેપ્ટરની અંદર દાખલ થઈએ. અત્યાર સુધી તમને કયા કયા પ્રકારના હેલાઇડ હોઈ શકે એ સૂત્રો અને નામ સંયોજન વિશેની માહિતી મળી. હેલાઇડ સંયોજનની અંદર CX બંધનો સ્વભાવ તમે ભણી ગયા 11માની અંદર. આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો કયા? તો હેલોજન તત્વો. તો અહીં CX બંધના સ્વભાવની અંદર વિદ્યુત ઋણતા અગત્યનો ભાગ ભજવે છે. તમે ભણી ગયા 11માની અંદર કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે. તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા વધુ હોય તો તે કરે શું? તો જેની વિદ્યુત ઋણતા વધુ હોય તે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને એ આકર્ષણ થવાને કારણે બંધમાં ધ્રુવ્યતા ઉદ્ભવે. બંધમાં ધ્રુવ્યતા ઉદ્ભવે એનો મતલબ કે એક પરમાણુના ઇલેક્ટ્રોન બીજો પરમાણુ ખેંચી જાય, જેના લીધે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. અને CX બંધ એ ધ્રુવ્ય બનતો હોય છે. CX બંધ કેવો બને? ધ્રુવ્ય બનતો હોય છે. ક્લિયર? અને આપણે અહીંયા હેલોજનની વાત કરીએ છીએ. હેલોજન એટલે કયા? તો હેલોજન એટલે F, X એટલે F Cl Br I. 80 નથી લેવાનો, ઓકે, કારણ કે રેડિયો એક્ટિવ છે. તમે 11માની અંદર ભણી ગયા આવર્ત કોષ્ટકની અંદર સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તો રેડિયસ વધે, ત્રિજ્યામાં શું થાય? વધારો. એટલે આપણે કહી શકીએ કે પરમાણવીય કદ વધતું જાય છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જતા પરમાણવીય કદમાં સતત વધારો થાય. એટલે ફ્લોરિનનું કદ આવડું છે તો ક્લોરિનનું એનાથી મોટું, બ્રોમિનનું એના કરતાં મોટું, આયોડિનનું કદ એના કરતાં પણ મોટું થાય. એટલે આપણે અહીં આ કાર્બન લઈ લઈએ અને આ ફ્લોરિન, તો કાર્બન ફ્લોરિન,
બરાબર, કાર્બન ક્લોરીન, કાર્બન બ્રોમિન, કાર્બન આયોડિન. તો કદમાં બંનેના સેન્ટરથી તમે અંતર જુઓ તો બંધ લંબાઈનું મૂલ્ય શું થાય? વધતું જાય. કેમ? કારણ કે આ લોકોના કદ વધતા જાય છે. એટલે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં નીચેની તરફ જતા હેલોજન તત્વના પરમાણ્વીય કદ વધતા જાય છે, જેમાં ફ્લોરિન એ સૌથી નાનું કદ ધરાવે અને આયોડિન એ સૌથી મોટું કદ ધરાવે. પરિણામે અહીં CX બંધ લંબાઈનું મૂલ્ય CF થી CI તરફ જતા વધતું જાય છે. CF થી CI તરફ જતા અહીંયા બંધ લંબાઈના મૂલ્યમાં સતત વધારો થતો જાય છે. ક્લિયર? તો આના વિશે હજુ ડીપમાં આપણે જોઈએ CX બંધના સ્વભાવ વિશે. તો અહીંયા તમને ખબર પડી ગઈ, કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં CX બંધ એ ધ્રુવ્ય બને છે, જેને પરિણામે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર અને હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવતો જાય છે. તો હવે તેના ઉપરથી આપણે બંધની લંબાઈ વિશેની વાત કરીએ. તો આવર્ત કોષ્ટકની અંદર સમૂહમાં હાલ આપણે વાત કરી કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જતા પરમાણ્વીય કદમાં સતત વધારો થતો જાય છે, જેમાં ફ્લોરિનનું કદ સૌથી નાનું છે, આયોડિનનું કદ સૌથી મોટું છે. માટે બંધ લંબાઈ સૌથી ટૂંકી CFની અને સૌથી લાંબી બંધ લંબાઈ CIની હોય છે. તો હવે આપણે જોઈએ CX બંધના સ્વભાવ પર. આપણે હમણાં એવું જ કહ્યું કે બંધ લંબાઈ સૌથી લાંબામાં લાંબી CI બંધની અને સૌથી ઓછી CF. એટલે કે CF લેસ દેન CCl લેસ દેન CBr લેસ દેન CI. ઓકે, તો અહીંયા બંધ ઉર્જાની વાત કરીએ તો બંધ ઉર્જા બંધ લંબાઈ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. સિમ્પલ વસ્તુ એ કે બે પરમાણુ ખૂબ જ ડિસ્ટન્સમાં હોય, ધારો કે એક ખૂબ જ મોટી લાકડી આપી દીધી છે, બરાબર, અને એને વચ્ચેથી તોડવાનું કે તો ફટાક દઈને શું થાય? ઓછી તાકાતે તૂટી જશે. કેમ? કારણ કે એની લંબાઈ વધારે છે. પણ ખૂબ જ નાનો હોય, બરાબર, અડધી વેતનો ટુકડો આપી દે અને પછી કે આને તોડો, તો ત્યાં તોડવા માટે તાકાત વધારે આપવી પડશે. એટલે જેમ બંધ લંબાઈ વધુ હોય તેમ બંધ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય, અને બંધ લંબાઈ ટૂંકી હોય તો તાકાત વધારે આપવી પડે, ઉર્જાનું મૂલ્ય વધુ હોય. એટલે બંધ ઉર્જા અને બંધ લંબાઈ એ વ્યસ્ત સંબંધ ધરાવે છે. ઓકે, હવે બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ જોઈએ. તો દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ કેમ આવી રીતે અપવાદવાળો બન્યો? તો પહેલા તો દ્વિધ્રુવીય ચાકમાત્રા છે શું? તો દ્વિધ્રુવીય ચાકમાત્રા એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. ક્યુ એટલે વીજભાર અને ડી એટલે કે બે દ્વિધ્રુવો વચ્ચેનું અંતર, અને એ ગુણાકાર પરથી તેની દ્વિધ્રુવીય ચાકમાત્રા નક્કી થાય. તો આપણે જાણીએ છીએ કે કાર્બન અને ફ્લોરિન બંને કદમાં નાના છે. CF, બરાબર, કાર્બન અને ચલો ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે કાર્બન દ્વિધ્રુવીય ચાકમાત્રા માટે. તો બંનેના કદની વાત કરીએ તો કાર્બનનું કદ અને ફ્લોરિનનું કદ નાનું છે, CF. કાર્બન કરતા અને ફ્લોરિન કરતા ક્લોરિનનું કદ મોટું છે, CCl. કાર્બન અને પછી Br, તો Br નું કદ Cl કરતા પણ મોટું. કાર્બન અને આયોડિન, કાર્બન અને આયોડિન, તો અહીંયા CBr,
કાર્બન અને આયોડિન CI. ઓકે, તો આપણે સૌથી પહેલું આપણે ક્યુ વિશે જોઈએ. તો અહીંયા બધા બંધ કેવા છે? ધ્રુવીય, કાર્બન પોઝિટિવ, ફ્લોરિન નેગેટિવ, કાર્બન પોઝિટિવ, ફ્લોરિન નેગેટિવ, કાર્બન પોઝિટિવ, બ્રોમિન નેગેટિવ, કાર્બન પોઝિટિવ, આયોડિન નેગેટિવ છે. તો જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય તેમ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ઘટતી જાય. જેમ પરમાણુનું કદ મોટું થતું જાય, કદ મોટું થાય તો પોઝિટિવ ચાર્જની અસર ઓછી થાય. એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જાઓ તો CX બંધની અંદર બંધના ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ફ્લોરિનથી આયોડિન તરફ ઘટે છે. માટે સૌથી વધુ નેગેટિવ ચાર્જ જોઈએ તો ફ્લોરિન ઉપર હોય અને સૌથી ઓછો નેગેટિવ ચાર્જ જોઈએ તો આયોડિન ઉપર હોય. એટલે ક્યુનું મૂલ્ય આપણે વાત કરીએ તો ક્યુનું મૂલ્ય ફ્લોરિનથી ફ્લોરિનથી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જતા ઘટતું જાય. એટલે સૌથી ઓછું મૂલ્ય ક્યુનું કોનું? તો સૌથી ઓછું મૂલ્ય ક્યુનું છે આઈનું. અને સૌથી વધુ ચાર્જ કોનો વધારે છે? ફ્લોરિનનો. ઓકે, એટલે જેનો ચાર્જ વધુ હોય એની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ હોય. હવે ડિસ્ટન્સની વાત કરીએ તો ડિસ્ટન્સની અંદર જોઈએ તો બે ધ્રુવો વચ્ચેનું અંતર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જતા વધતું જાય છે. બરાબર, આયોડિન તરફ જતા ડિસ્ટન્સ શું થાય? દ્વિધ્રુવોનું વધતું જાય. પણ બેટા અહીંયા ક્યુ મહત્વનો બને છે, ડિસ્ટન્સ મહત્વનું નથી બનતું. કારણ કે ડિસ્ટન્સ તો નેનોમીટર, પિકોમીટરમાં હોય અને એ મૂલ્યો ખૂબ જ નાના છે. પરિણામે મ્યુ આધારિત છે ફક્ત ક્યુ પર. મ્યુ કોના ઉપર આધાર રાખે? ફક્ત ક્યુ પર. ડી ઉપર ઓછો આધારિત છે. એનું કારણ કે આ તો એટમ છે, પરમાણુના કદ ખૂબ જ નાના હોય. આપણે ભણવામાં ભલે મોટા મોટા બોલીએ પણ ડિસ્ટન્સની રીતે જોઈએ તો આ પિકોમીટરમાં હોય છે. એના લીધે ક્યુ વધતો હોય પણ ડીના મૂલ્યની મ્યુ ઉપર બહુ ખાસ અસર થતી નથી. તો દ્વિધ્રુવીય ચાકમાત્રા આપણી થવી જોઈએ શું? સૌથી વધુ ચાર્જ કોનો હોય? ફ્લોરિનનો. ફ્લોરિન ગ્રેટર દેન CCl. ફ્લોરિન ગ્રેટર દેન CCl ગ્રેટર દેન CBr ગ્રેટર દેન CI થવો જોઈએ મ્યુનો ક્રમ. પણ આ ક્રમ એ રોંગ છે. આ ક્રમ કેવો છે? ખોટો. અપવાદ બને એમ કે CF બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા ફ્લોરિન કરતા વધુ છે. CF બંધ કરતા કેવી છે? વધારે. બાકીનો ક્રમ એના એ. યાદ રાખજો IMPA, નીટ અને જી માટે. તો આવું કેમ બન્યું? આમ બનવાનું કારણ આપણે અહીંયા જ કહ્યું કે ફ્લોરિનનો નેગેટિવ ચાર્જ વધુ છે. ફ્લોરિનનો નેગેટિવ વીજભાર ક્લોરિન કરતા વધુ છે. પરંતુ CF બંધની બંધ લંબાઈ એ CCl ની બંધ લંબાઈ કરતા ઓછી છે. બરાબર, આ કોન્ટ્રાસ્ટને કારણે અહીંયા CCl બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રા CF બંધ કરતા વધી જાય છે. એટલે અહીં CCl અને CF માં બંધની બંધ લંબાઈ એ દ્વિધ્રુવીય ચાકમાત્રા કરતા તે અગત્યનું બની જાય. ઓકે, તો આ હતો આપણો CX બંધનો સ્વભાવ, જે તમારા માટે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો અને મોસ્ટ IMP હતું. ક્લિયર? તો હવે આગળ આપણે વધીએ હેલોજન સંયોજનોની બનાવટ. તો હેલોજન સંયોજનોની બનાવટમાં સૌથી પહેલું આપણે આલ્કોહોલમાંથી જ બનાવતા શીખવાનું. તો
તો આલ્કોહોલમાંથી હેલોજન સંયોજન બનાવવાની પદ્ધતિમાં સૌથી પહેલું આલ્કોહોલની CX સાથેની પ્રક્રિયા, HX સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની આપણે સાંદ્ર હાઇડ્રોહેલિક એસિડ કહો અથવા તો હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ હેલાઇડ મળે છે, જેમ કે આલ્કોહોલ ROH. હવે HX સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? અહીંયાથી OH બહાર નીકળી જાય અને તેના સ્થાને દાખલ થાય X, એટલે બની જાય RX, હેલો આલ્કેન. અને અહીંયા બાકી વધેલો H અને OH બંને જોડાઈને બની જશે H2O. તો હેલોજન એસિડ આપણા જોડે જોઈએ તો 4 પ્રકારના, HF, HCl, HBr અને HI. તો અહીં કોણ હેલોજન એસિડ ઝડપથી પ્રક્રિયા આપશે? તો આલ્કોહોલ સાથે HX એસિડની સક્રિયતાનો ક્રમ જોઈએ તો HI ખૂબ જ ફાસ્ટ પ્રક્રિયા આપે, ત્યાર પછી HBr, ત્યાર પછી HCl અને સૌથી સ્લો પ્રક્રિયા આપે HF. જવાબદાર બંધ લંબાઈ. HI ની બંધ લંબાઈ વધુ, બંધ સહેલાઈથી તૂટી જાય, ઓછી ઉર્જાએ તૂટે, પ્રક્રિયા ફાસ્ટ આપે. ક્લિયર? તો અહીં આલ્કોહોલની સાંદ્ર HX સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ હેલાઇડ મળે છે. એની એક સામાન્ય ફોર્મ્યુલા ROH પ્લસ HX. તો આલ્કોહોલમાંથી OH બહાર નીકળે, તેના સ્થાને દાખલ થાય X. તો RX પ્લસ H2O, હેલો આલ્કેન. તો હેલોજન એસિડની સક્રિયતાનો ક્રમ શું બને? તો HX એટલે HCl, HBr, HF. તો સૌથી વધુ ફાસ્ટ પ્રક્રિયા આપે HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl ગ્રેટર ધેન HF. આલ્કોહોલ 3 પ્રકારના હોય, પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્સરી આલ્કોહોલ. તો અહીંયા 3 પ્રકારના આલ્કોહોલમાં જોઈએ તો સૌથી ફાસ્ટ કયો આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા આપે? તો તૃતીયક આલ્કોહોલ, પછી દ્વિતીયક અને પ્રાથમિક આલ્કોહોલ. આ ખાસ MCQ માટે તમારે યાદ રાખવાના સક્રિયતા ક્રમ. કોના માટે યાદ રાખશો? MCQ માટે. તો રીઝન શું છે? તો આખી આ પ્રક્રિયા એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા કેવી છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સિમ્પલ વસ્તુ છે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ છે, એટલે આ ઓક્સિજન માઇનસ છે અને કાર્બન કેવો છે? અહીંયા પોઝિટિવ છે. અહીંયા X માઇનસ છે અને આ પોઝિટિવ છે. માઇનસ વડે માઇનસનું શું થયું? એ વિસ્થાપન. જ્યારે કોઈ નેગેટિવ ચાર્જ પ્રક્રિયામાં દાખલ થતો હોય તો તે બધી પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રક્રિયામાં ફર્સ્ટ શું બને? તો આ પ્રક્રિયામાં ફર્સ્ટ HX તૂટી જાય અને HX તૂટવાથી તેમાંથી H પ્લસ અને બનશે X માઇનસ બને. સૌથી પહેલો HX બંધ તૂટે, જેમાંથી H પ્લસ અને X માઇનસ બને. ઓકે, તો આગળ આની અંદર પ્રક્રિયામાં આપણે જોઈએ તો અહીંયા થશે શું? તો સૌથી પહેલા HX માંથી H પ્લસ છૂટો પડી જાય. આ H પ્લસ એ આલ્કોહોલ તરફ ભાગે. કેમ? કારણ કે એના પર પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે એ ક્યાં જાય? જેના જોડે ઇલેક્ટ્રોન વધારે હોય તેની તરફ. એટલે H પ્લસ આલ્કોહોલ તરફ જશે અને ઓક્સિજન તો ઓલરેડી 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, એટલે ઓક્સિજન તરત જ તેનું 1 ઇલેક્ટ્રોન યુગ્મ H પ્લસને આપે અને H પ્લસને આપીને તે H પ્લસ એની સાથે જોડાઈ જાય અને આ રીતે બનાવે ROH H અને ઓક્સિજન પ્લસ. ધન વીજભારિત આલ્કોહોલ બન્યો માટે આને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. અને યાદ રાખો, ઇલેક્ટ્રોન
દાન આપીને જો ઓક્સિજન પોઝિટિવ થતો હોય તો તે ઓક્સિજન અસ્થાયી બને, એટલે એ તરત જ એની સ્ટેબિલિટી મેળવવાનો પ્રયત્ન કરે. જેવા ઇલેક્ટ્રોન આપે કોકને મુદ્દત ઉપર વ્યાજ ખવના જેમ, ભાઈ તને આપું છું 10%, એક દિવસ માટે, સાંજે પાછા જોઈએ. તો ઓક્સિજનનું કામ એવું છે કે તને 2 ઇલેક્ટ્રોન આપું છું, મને તરત જ પાછા આપી દેજે સાંજે, બીજા સ્ટેપમાં મને પાછા જ જોઈએ. તો થશે શું કે ROH જે બન્યો હતો બરાબર, એ હવે અહીંયાથી ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન મેળવીને ત્યાંથી છૂટો પડી જાય. એટલે આ જે ભાગીદારીમાં હતું, એટલે ઓક્સિજન શું કરશે, અહીંયાથી ઇલેક્ટ્રોન મેળવી લે અને ઇલેક્ટ્રોન મેળવીને તે H2O સ્વરૂપે છૂટો પડે. અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવીને છૂટો પડે ત્યારે R પોઝિટિવ બની જાય. R કેવો બની જાય? પોઝિટિવ. પોઝિટિવ બને એટલે બની ગયો શું? કાર્બોકેટાયન બની જાય. શું બની જાય? કાર્બોકેટાયન. અને એ કાર્બોકેટાયન બને પછી એની ઉપર -X એટેક કરીને જોડાઈ જાય અને બની જશે RX હેલો આલ્કેન. આપણે એવું કહ્યું કે કયો આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા આપે? ટર્સરી. તમે કાર્બોકેટાયન વિશે 11th માં ભણી ગયા કે તૃતીયક કાર્બોકેટાયન હોય તેની સ્થાયીતા વધુ હોય, સેકન્ડરી કાર્બોકેટાયનની તેના કરતાં ઓછી, પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી ઓછી. કારણ કે પ્રક્રિયાની અંદર અહીંયા મધ્યવર્તી કાર્બોકેટાયન બનતો હોય છે અને એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જેટલી વધુ તેટલી પ્રક્રિયા ફાસ્ટ થાય. એટલે તૃતીયક માટે પ્રક્રિયા ઝડપી, દ્વિતીયક માટે ધીમી અને પ્રાઇમરી માટે થોડીક મુશ્કેલ બનતી હોય છે. તો આપણે ઇલેક્ટ્રોફિલિસિટી એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ. આપણે કહ્યું કે HX ની પ્રક્રિયા ઝડપી છે, HBr ની એના કરતાં ધીમી, HCl ની ધીમી ને HF ની ખૂબ જ ધીમી. એના માટે જવાબદાર છે એની ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ. I- કદમાં મોટો છે માટે માઇનસ છે. માઇનસ હોય તો શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવી દે. તો આને ઇલેક્ટ્રોન ગુમાવવાની I- ઝડપથી ગુમાવે, Br- એનાથી ધીમે અને Cl સૌથી ધીમે. કારણ કે કદમાં ધીમે ધીમે શું થાય? ઘટાડો થાય. એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ પકડી રાખે. એટલે જેની ન્યુક્લિયોફિલિસિટી વધુ હોય તેની પ્રક્રિયા કેવી હોય? ફાસ્ટ. એટલે HI ની ફાસ્ટ, HBr ની એનાથી ધીમી અને HCl ની ખૂબ જ ધીમી. માટે આપણે સક્રિયતાનો ક્રમ આ રીતે લખ્યો હતો. અને આલ્કોહોલની અંદર પણ આપણે કહ્યું કે કાર્બોકેટાયન બનતો હોય અને એની સ્થાયીતાને કારણે પ્રક્રિયા કેવી બનતી હોય? ઝડપી બને. એટલે પ્રક્રિયાનો ઉતરતો ક્રમ જોઈએ તો તૃતીયક આલ્કોહોલ માટે ઝડપી, દ્વિતીયક માટે ધીમી, પ્રાઇમરી માટે મુશ્કેલ હોય છે. ઓકે, તો સમજણ પડી ગઈ? કોઈ ડાઉટ નહીં હોય? દરેકને આ પ્રક્રિયા વિશે સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે. તો હવે આપણે આ જ પ્રક્રિયાને વધુ ડીપમાં જઈએ જે તમારે નીટ અને જી માટે ઉપયોગી બનતી હોય છે. ગ્રેવ્સ પ્રોસેસ ચોપડીમાં આપેલી જ છે આલ્કોહોલ ચેપ્ટરની અંદર. નિર્જર ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલમાંથી HCl વાયુ પસાર કરતા, યાદ રાખજો કયો શબ્દ છે ગ્રેવ્સ પ્રોસેસમાં, નિર્જર ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલમાંથી HCl વાયુ પસાર કરતા ક્લોરો આલ્કેન બને છે અથવા તો આલ્કાઇલ ક્લોરાઇડ બને છે. તો આ આલ્કોહોલ ઇથેનોલ, 2 કાર્બન છે અને આલ્કોહોલનો પ્રત્યય આલ એટલે ઇથેનોલ. અને આ કાર્બન કયો છે? પ્રાઇમરી. બરાબર, માટે ઇથેનોલ. ઇથેનોલમાં HCl વાયુ પસાર કરીએ તો આગળ મિકેનિઝમ શીખ્યા તે પ્રમાણે આ H+ આની ઉપર જાય, પછી ત્યાંથી પાણી બનીને છૂટો પડે અને પછી ત્યાં Cl જોડાય અને બનશે ક્લોરોઇથેન અને પાણી દૂર થાય. પણ શબ્દ પકડજો,
આગળ એવું આવશે નિર્જર ઝીંક ક્લોરાઇડની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરો તો પ્રાઇમરી આલ્કોહોલ માટે પ્રક્રિયા થશે નહીં. પણ મેં અહીંયા પ્રક્રિયા કરી બતાવી. શું વાપરીને? HCl વાયુ. HCl વાયુ પસાર કરશો તો ક્લોરો ઇથેન મળશે. આ કયા આલ્કોહોલ માટે હતી? પ્રાઇમરી આલ્કોહોલ માટે. હવે આપણે બીજું ઉદાહરણ. તો અહીંયા વચ્ચેનો કાર્બન 1 2 3. તો આ પડોશમાં 2 કાર્બન એટલે આ સેકન્ડરી કાર્બન થયો. તો આને સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. બીજું નામ આપવું હોય તો આનું આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ. બીજું નામ આપવું હોય તો શું નામ છે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની નિર્જર ઝીંક ક્લોરાઇડની હાજરીમાં HCl વાયુ પસાર કરો તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે પહેલું H જાય, H પાણી બનાવીને ત્યાંથી છૂટો પડે અને પછી Cl એટેક કરીને જોડાય. બરાબર? પ્રક્રિયા આ રીતે યાદ રખાય. કોણ કેવી રીતે કોનું મુંડન કરે એમનેમ નહીં OH ને Cl ધક્કો માર્યો નીકળી ગયો એ રીતે નહીં. પહેલો HCl નો H OH ઉપર જાય, OH H જોડે પાણી બનીને બહાર નીકળે અને પછી Cl એની ઉપર એટેક કરે અને બનશે 2-ક્લોરોપ્રોપેન. ક્લિયર? સમજણ પડી? ખાસ અગત્યની પ્રક્રિયા છે. બરાબર? ધ્યાન રાખજો. HCl વાયુ વાપરીએ તો પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ માટે પ્રક્રિયા થાય અને ક્લોરો આલ્કેન બને. ક્લિયર? તો કેમ આવી પ્રક્રિયા થઈ શકે? તો નિર્જર ઝીંક ક્લોરાઇડ જે છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. નિર્જર ઝીંક ક્લોરાઇડ એ પોતે એક લુઈસ એસિડ છે. યાદ રાખજો MCQ માટે. આલ્કોહોલમાં વપરાતો ઉદ્દીપક નિર્જર ZnCl2 શું છે? તો લુઈસ એસિડ છે, જે આલ્કોહોલના CO બંધને તોડી નાખે. લુઈસ એસિડ અને લુઈસ બેઝની વ્યાખ્યા તમે જાણો છો. લુઈસ એસિડ એટલે કે ઇલેક્ટ્રોન યાચક, હંમેશા ઇલેક્ટ્રોનની ભીખ જ માંગતો હોય. અને લુઈસ બેઝ એટલે ઇલેક્ટ્રોન દાતા, જે ઇલેક્ટ્રોનનું હંમેશા શું કરે? દાન કરે. તો આલ્કોહોલની અંદર ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન આપી શકે છે. માટે ZnCl2 ઓક્સિજન તરફ જશે. ભાઈ મને ઇલેક્ટ્રોન આપ, ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી છૂટો પડે એટલે CO બંધ સહેલાઈથી તૂટી જાય. કારણ કે ઓક્સિજન ઉપર શું આવેલું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય અને જેના લીધે કાર્બોકેટાયન બને. શું બની જાય? કાર્બોકેટાયન. બરાબર? HX ની મદદથી કાર્બોકેટાયન બનવું ત્યાં મુશ્કેલ છે. પ્રક્રિયાની મેથડ તો એના જ, પણ આ પ્રક્રિયાની અંદર કાર્બોકેટાયન બનાવવામાં મદદરૂપ કોણ થાય? નિર્જર ZnCl2. હવે જો આપણે તૃતીયક આલ્કોહોલની વાત કરીએ તો તૃતીયક આલ્કોહોલ માટે કોઈ ઉદ્દીપકની જરૂર પડતી નથી. એ ઓરડાના તાપમાને થાય અને HCl વાયુની પણ જરૂર નથી. તૃતીયક આલ્કોહોલની સાંદ્ર HCl સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ મળે છે. તૃતીયક આલ્કોહોલની સાંદ્ર HCl સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બને. આ પ્રક્રિયામાં શું થશે? આ પ્રક્રિયામાં સૌથી પહેલો H આની ઉપર જાય અને બનાવશે શું? OH2+ બનાવશે. બરાબર? C સાથે જોડાયો એટલે આ બંધ તોડીને અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. એટલે કાર્બન કેવો બને? પોઝિટિવ બને. અને એ પોઝિટિવ કાર્બન ઉપર કેટલા કાર્બન? બીજા 3 કાર્બન. એટલે કયો કાર્બન બને? તૃતીયક કાર્બન બનશે. અને એ તૃતીયક બન્યા પછી તેની ઉપર Cl સીધો આની ઉપર એટેક કરે અને બનાવશે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. જેમ કે આ સૂત્રની વાત કરીએ તો આ સૂત્રમાં ટોટલ કાર્બન કેટલા? 1 2 3 અને 4. તો સામાન્ય નામમાં લખવું હોય તો આને આ રીતે લખાય. સામાન્ય નામમાં તૃતીયક બ્યુટાઇલ
આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. જેમાં આઈયુપીએસસી નામકરણ કરીએ તો કાર્બનની લાંબી શૃંખલા શોધીએ તો 1 2 3. તો બીજા કાર્બન ઉપર બે સમૂહ જોડાયા, મિથાઇલ અને આલ્કોહોલ. મિથાઇલ એ પૂર્વક છે અને આલ્કોહોલ પ્રત્યય, માટે એનું નામ બનશે 2 મિથાઇલ પ્રોપેન. નીચે ખોડો લખવાનો 2 ઓલ. હવે અહીંયા આવીએ તો Cl વડે OH દૂર થયો, Cl વડે નહીં, H વડે OH દૂર થયો અને Cl દાખલ થયો. તો અહીંયા આપણને જે નિપજ મળી, તો આનું સામાન્ય નામ લખવું હોય તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. આઈયુપીએસસી નામકરણ કરીએ તો લાંબી શૃંખલા 1 2 3. તો બનશે બે સમૂહ જોડાયા બીજા કાર્બન ઉપર અને બંને પૂર્વક છે. ક્લોરો અને મિથાઇલ પૂર્વક, તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે બીજા ઉપર Cl એટલે 2 ક્લોરો, બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન. ગલત બરાબર, પ્રોપેન. ઓકે. તો હવે આગળ આપણે જોઈએ બીજું નીટ માટે ખાસ અગત્યનું કે નિયોપેન્ટાઇલ આલ્કોહોલ હોય, નિયોપેન્ટાઇલ આલ્કોહોલ અને તેની HCl સાથે પ્રક્રિયા કરીએ તો આપણને નિપજ શું મળવી જોઈએ? બરાબર. તો તમે એમ કહો છો અત્યાર સુધી કે Cl આની ઉપર જોડાઈ જાય, OH નીકળી H2O બની જાય. તો નિપજ તમારી બનવી શું જોઈએ? આ રીતે બનવી જોઈએ, CH3 C CH3 CH2 CH2 Cl. CH2 Cl. નિપજ આ રીતે બનવી જોઈએ, પણ આ નિપજ રોંગ છે, આ ખોટી છે. કેમ ખોટી તેના વિશે હવે આપણે જોઈશું. બરાબર. તો નિપજ આ મળતી નથી, પણ નિપજ આપણને કંઈક અલગ જ મળે છે. કે અહીંયાથી નિપજ આપણે જોઈએ તો આનું નામકરણ કરીએ તો ટોટલ કાર્બન 5, 1 2 3 4 અને 5. નિયોપેન્ટાઇલ આલ્કોહોલ, અથવા તો આઈયુપીએસસીમાં 1 2 3 તો બનશે 2 ડાઈ મિથાઇલ પ્રોપેન 1 ઓલ. ઓકે. પણ નિપજ આપણને 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ માંથી 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન મળે છે. કેમ આવું બન્યું? 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટેન, જેના બીજા કાર્બન ઉપર મિથાઇલ અને ક્લોરો બંને સમૂહ એટલે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો આપણે એવું કહ્યું કે HCl સાથેની પ્રક્રિયા કરી એટલે કાર્બોકેટાયન બને. તો કયો કાર્બોકેટાયન વધુ સ્થાયી? તૃતીયક. તો આ પ્રક્રિયામાં સેમ આના જેવું કે HCl છે. શું છે? HCl. તો HCl માંથી બ્રેક થઈને થશે H+ અને Cl-. તો આ જે H+ બન્યો એ H+ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે, ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી એની સાથે જોડાઈ જાય. બરાબર. અહીંયા H આવશે, એની સાથે શું કરે? જોડાઈ જાય અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બની જાય. પ્રોટોનેટેડ બન્યા પછી શું થાય કે આ H2O બનવા માટે બંધના ઇલેક્ટ્રોન લઈને ઓક્સિજન ત્યાંથી છૂટો પડી જાય અને છૂટા પડવાની સાથે જ આ કાર્બન ઉપર કયો ચાર્જ ઉત્પન્ન થઈ જશે? પોઝિટિવ ચાર્જ. અને અહીંયા જે કેટાયન બન્યો એ પ્રાઇમરી કાર્બોકેટાયન બને.
જે ઓછો સ્થાયી છે. તો અહીં નજીકના પહેલા બીજા કાર્બનની વાત કરીએ તો પહેલા બીજા કાર્બનમાં અહીંથી બીજા કાર્બન ઉપરથી મિથાઇલ ગ્રુપ બંધના ઇલેક્ટ્રોન મેળવીને પહેલા કાર્બન ઉપર જતો રહે. પહેલા કાર્બન ઉપર જોડાઈ જાય એના કારણે તમારું આ કાર્બન કેવું બની જશે? પોઝિટિવ બની જાય, જેને કહેવાય 1,2 મિથાઇલ શિફ્ટ કહેવાય. તો અહીંયા મિથાઇલ ગ્રુપ પહેલા કાર્બન ઉપર જોડાઈ ગયો અને બીજા કાર્બન ઉપર કયો ચાર્જ ઉત્પન્ન કરી દીધો? પોઝિટિવ. તો આની આજુબાજુ જુઓ કેટલા કાર્બન? 1 2 3. તો પ્રાઇમરીમાંથી શિફ્ટિંગ કરીને તૃતીયક કાર્બોકેટાયનમાં ફેરવાઈ ગયો. એટલે આની સ્થાયીતા શું થઈ? વધી ગઈ. સ્થાયીતા વધ્યા પછી જે આ Cl માઇનસ હતો એ સીધો જ કાર્બોકેટાયન ઉપર શું કરે? એટેક કરી દે અને એટેક કરીને તેની સાથે જોડાય. એટલે અહીંયા 1 2 3 4 નિપજ આપણને મળશે 2-chloro 2-મિથાઇલ બ્યુટેન. બરાબર, 2-chloro 2-મિથાઇલ બ્યુટેન. ઓકે, નહીં કે કઈ નિપજ આપણી? CH3 C CH3 CH3 CH2 Cl. નિપજ આપણને 1-chloro 2,2-dimethyl પ્રોપેન. આપણને આ નિપજ મળતી નથી. નિપજ કઈ મળી આપણને? 2-chloro 2-મિથાઇલ બ્યુટેન. એટલે અમુક વખત પ્રક્રિયામાં તમારે જોવું પડે કે જે કાર્બન ઉપર કેટાયન બને છે તે કાર્બન ઉપરથી પડોશના કાર્બનમાં શિફ્ટિંગ થઈ અને જો સ્ટેબિલિટી મેળવી શકતો હોય તો કાર્બન સૌથી પહેલું શિફ્ટિંગ કરાવે અને સ્ટેબિલિટી મેળવીને પછી પ્રક્રિયા આગળ વધારે. એટલે જે તમે કલ્પના કરતા હોય એ નિપજ ક્યારેય મળતી નથી, એનાથી અલગ જ નિપજ મળે. ઓકે, હવે આપણે બીજો એક નીટ માટે ખાસ અગત્યનો ટોપિક જોઈએ. નિયોપેન્ટેનની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ બને છે. આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે અને આપણે વાપર્યો છે ક્લોરીન. તો ક્લોરીન સાથે પ્રક્રિયા થતી હોય ત્યારે આ પ્રક્રિયા જે મુક્ત મૂલક ક્રિયાશીલ મારફતે થતી હોય છે. આ પ્રક્રિયામાં ફર્સ્ટ Cl નું સમવિભાજન થાય સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે એક ઇલેક્ટ્રોન આ Cl લઈને છૂટો પડે, બીજો ઇલેક્ટ્રોન આ Cl લઈને છૂટો પડે અને આપણને અહીંયા ક્લોરીન મુક્ત મૂલક મળે. આ ક્લોરીન મુક્ત મૂલક એ અહીં નિયોપેન્ટેન ઉપર એટેક કરે. હવે નિયોપેન્ટેનમાં બધા CH3 સરખા છે, પરિણામે ગમે તે એક CH બંધ ઉપર મુક્ત મૂલક એટેક કરે. મુક્ત મૂલક એટેક કરે ત્યારે ગમે તે એક CH બંધનો બંધ તૂટે, જેમાંથી આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન જાય, આ હાઇડ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન. તો અહીંયાથી છૂટો પડતો હાઇડ્રોજન એ Cl મુક્ત મૂલક સાથે જોડાઈને -HCl સ્વરૂપે દૂર થશે. એટલે આ કાર્બન ઉપરથી એક H દૂર થયો અને કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવવાને કારણે અહીંયા બનશે CH2 મુક્ત મૂલક. આ જે પ્રાઇમરી મુક્ત મૂલક બન્યો નિયોપેન્ટાઇલ, એની અંદર પુનઃ ગોઠવણી શક્ય નથી કારણ કે Cl2 અંદર હાજર હોય છે. એટલે આ મુક્ત મૂલક એ Cl2 ના Cl ઉપર એટેક કરે. એટલે ફરીથી પાછું અહીંયાથી આ Cl છે તો આ Cl એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે અને આ Cl ઇલેક્ટ્રોન લઈને આની સાથે જોડાઈ જાય. એટલે અહીંયા Cl મુક્ત મૂલક છૂટો પડશે અને એ Cl મુક્ત મૂલક આની સાથે જોડાઈ જાય અને જોડાઈને નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ બનાવે. તો એનું IUPAC નામકરણ કરીએ તો 1 2 3. તો IUPAC નામમાં 1-chloro 2,2-dimethyl
ડાયમિથાઇલ પ્રોપેન. ઓકે, અને આનું નામકરણ કરીએ તો 1 2 3 તો 2 ડાયમિથાઇલ પ્રોપેન બનશે. 2 ડાયમિથાઇલ શું બનશે? પ્રોપેન બનશે. એટલે યાદ રાખો, નિયોપેન્ટાઇલ ક્લોરાઇડનું માત્ર એક જ સમઘટક હોય. કેમ? કારણ કે 3 એ 3 CH3 કેવા છે? સરખા. ગમે ત્યાંથી એટેક કરે પણ નિપજ એક જ પ્રકારની મળે. તો આ ખાસ એક અગત્યનો ટોપિક હતો નીટ અને જી માટે. હવે આપણે બ્રોમો આલ્કેન બનાવતા શીખીશું. તો બ્રોમો આલ્કેન કેવી રીતે બને? આલ્કોહોલમાંથી. આલ્કોહોલની 48% હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે થોડીક માત્રામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને ઉકાળતા બ્રોમો આલ્કેન મળે છે. 48% HBrની આલ્કોહોલ સાથે થોડાક પ્રમાણમાં થોડાક ડ્રોપ H2SO4 ઉમેરી અને ઉકાળતા બ્રોમો આલ્કેન મળે. જેમ કે ઇથેનોલ. ઇથેનોલની HBr સાથે પ્રક્રિયા કરીએ તો OH સાથે જાય, Br એટેક કરી CH2 સાથે જોડાઈ જાય અને બનશે બ્રોમો ઇથેન બને. તો આ પ્રક્રિયાની અંદર આપણને HBr શામાંથી મળે? બુક્સની અંદર તો ડાયરેક્ટ આપી દીધું કે આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ કે પોટેશિયમ બ્રોમાઇડ સાથે H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરતા બ્રોમો આલ્કેન મળે છે. બુકમાં આ રીતે સીધી જ પ્રક્રિયા આપી છે. આ રીતે આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ સાથે પ્લસ H2SO4 ગરમ કરતા તેમાંથી બ્રોમો આલ્કેન પ્લસ NaHSO4 પ્લસ HBr છૂટો પડે. તો આ પ્રક્રિયાની અંદર HBr મેળવવા માટે સોડિયમ બ્રોમાઇડ કે પોટેશિયમ બ્રોમાઇડની સાથે H2SO4 ઉમેરવો પડે. આ H2SO4 સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે અને તેમાંથી સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવી HBr મુક્ત કરે. એ જ પ્રમાણે પોટેશિયમ બ્રોમાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોજન બ્રોમાઇડ બનાવી HBr છૂટો પડે અને એ HBr હવે આલ્કોહોલ ઉપર એટેક કરે. ઓકે, તો આ બધી નાની નાની વસ્તુ જે છે એ તમારે નીટ માટે ઉપયોગી બને અને જી માટે ઉપયોગી બને. કે આલ્કોહોલની HBr સાથેની પ્રક્રિયામાં HBr કેવી રીતે મળે? ચોપડીમાં કંઈ આપી જ નથી, તો એની સમજ હોવી જોઈએ. તો હવે રિએક્શન તો આવડી જાય કે આલ્કોહોલની NaBr પ્લસ H2SO4 પ્રક્રિયા કરીએ તો Br અહીંયા જતો રહે, બરાબર. પછી આમાંથી એક H લઈ લે આલ્કોહોલ અને તેમાંથી HBr બનાવી દેશે અને એ HBr છૂટો પડી NaHSO4. ઓકે, તો આ રીતે પ્રક્રિયા થશે અને આપણને બ્રોમો આલ્કેન મળે. હવે આપણે આયોડો આલ્કેન. આયોડો આલ્કેન કેવી રીતે બને? તો આલ્કોહોલની 57% હાઇડ્રો આયોડિક એસિડ સાથે ઉકાળવામાં આવે તો આયોડો આલ્કેન મળતો હોય છે. આલ્કોહોલને 57% હાઇડ્રો આયોડિક એસિડ સાથે ઉકાળતા આયોડો આલ્કેન મળે. જેમ કે ઇથેનોલની HI સાથે પ્રક્રિયા કરો તો ICH2 ઉપર જાય OH સાથે અને બની જશે આયોડો ઇથેન. તો આલ્કોહોલની KI પોટેશિયમ આયોડાઇડ અને 95% ફોસ્ફોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ આયોડો આલ્કેન જ મળે. આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા KI અને ફોસ્ફોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે અને ત્યાં HI બને છે અને તે HI હવે આલ્કોહોલ ઉપર એટેક કરે. બરાબર. KI પ્લસ H3PO4 હોય તો KI અને H3PO4 વચ્ચે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા થઈ અને ત્યાંથી આપણને HI મળે ને એ HI આલ્કોહોલ ઉપર પ્રક્રિયા કરે. આલ્કોહોલ ગમે તે ઉદાહરણ લઈ શકો, જેમ કે મિથેનોલ. મિથેનોલને KI પ્લસ ફોસ્ફોરિક એસિડ ગરમ કરતા KI નો I અહીંયા જતો રહેશે અને બની જશે KH2PO2 પ્લસ H2O છૂટો પડી જાય. ઓકે, તો
આટલા અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ. બાકીનું આવતા લેક્ચરમાં નવી બનાવટ શીખીશું. જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો. ક્લિયર?